અરે શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે, અને કુવો એક ખોદો ત્યાં સરિતા નીકળે. અરે અલગ તાસીર છે આ ભારતની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. ઈ આ દેશ છે, અને આવા મહાન દેશમાં જતી સતી સંતો અને શૂરવીરો અનેક હજારોની સંખ્યાઓમાં થયા. એમાંના એક સંત એટલે ભર્તૃહરિ. મહારાજા ભર્તૃહરિના ઇતિહાસની આપણે વાત કરવી છે કે જેણે 92 લાખ માળવાનો ધણી હતો, છતાં એ 92 લાખ માળવાને ઠોકર મારી અને સંન્યાસ લઈ લીધો. એની આપણે વાત કરવી છે કે એને શા માટે સંન્યાસ લેવો પડ્યો. અને અમુક માણસ છે, અમુક લોકો છે એવું સમજે છે કે મહારાજા ગોપીચંદ અને ભર્તૃહરિ બંને એક છે. નહીં, એ બંને અલગ અલગ છે અને બંનેના અલગ અલગ ઇતિહાસો છે. અને એમાંનો આપણે મહારાજા ભર્તૃહરિના ઇતિહાસની વાત કરવી છે. અને એવી ભવ્ય નગરી જેનું રાજ અને કાયમને માટે પ્રજા છે એ સુખી છે. અને એ નગરી મધ્યપ્રદેશની જે આપણે જે 7 મહાનગરીઓ છે એમાં અયોધ્યા આવે, કાશી આવે, અવંતિકા આવે, માયાપુરી આવે. એવી જ રીતે એ 7 જે મહાનગરીઓ છે એમાંની એક મહાનગરી એટલે એ ઉજ્જૈન. અને એ ઉજ્જૈનમાં એમ કહેવાય છે કે મહારાજા ભર્તૃહરિનો એમ કહેવાય છે કે રાજ તપે છે ભાઈ, પ્રજા એવી સુખી છે. અને એવી પવિત્ર નગરી કે જ્યાં કુંભનો મેળો ભરાય, જે 4 કુંભના મેળાઓ ભરાય છે એમાંનો એક મેળો એમ કહેવાય છે કે આ ઉજ્જૈનમાં ભરાય છે. અને ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ જે છે એમાંનું એક જ્યોતિર્લિંગ એટલે મહાકાલેશ્વર મહાદેવ ઈ ઉજ્જૈનમાં છે. અને જે 7 પવિત્ર નદીઓ છે, જે મહાનદી કહેવાય એ ક્ષિત્રા નદીને કાંઠે ઉજ્જૈન નગરી. અને ઈ ઉજ્જૈન નગરીનો રાજા 92 લાખ માળવાનો ધણી મહારાજા ભર્તૃહરિ એનું રાજ છે. અને ઇન્દ્રની અપ્સરાઓ ટૂંકી પડે એવી પિંગલા જેવી મહારાણી છે ભાઈ. અને એવું સુખી રાજ, પ્રજા એટલી સુખી અને પ્રજાવત્સલ રાજા. અને 92 લાખ માળવાનો ધણી છે એ કાયમને માટે પ્રજાને આનંદમાં રાખે. અને પોતાના પત્ની જે પિંગલા રાણી છે એને એટલો પ્રેમ કરે કે એની વાત ન થાય. એમ કરતા 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 સમય જાય છે. અને સમય કેવો છે જોજો, સમય શું કરાવે છે. સમય જાતા એક ઘટના એવી બની છે કે મહારાજા ભર્તૃહરિ અને મહારાણી પિંગલા છે એ બંને જણા આમ ઝરૂખે બેઠા છે. અને એક બારી ખુલ્લી છે અને નીચેથી ઢોલ નગારા વાગતા જાય છે. અને એક સ્ત્રી છે એ પાલખીની અંદર બેઠેલી છે. એ જોયું એટલે સતીએ આ પિંગલા રાણી છે એ પૂછે છે કે આ ઢોલ નગારા શેના વાગે છે. એટલે મહારાજા ભર્તૃહરિ એમ કહે છે કે આ જે સ્ત્રી પાલખીમાં બેઠી છે ને એના પતિ આ દુનિયામાંથી વિદાય લીધી છે. એનો પતિ છે ગુજરી ગયો છે, એટલે એના પતિની પાછળ એ સતી થવા માટે જાય છે. હે કે હા, એટલી જ્યારે વાત થઈ ત્યારે પિંગલા રાણી છે એને હસવું આવી જાય છે. થોડાક આમ મુખ છે એ હસતું થઈ ગયું, દાંત આવી ગયા. થોડાક હસ્યા એટલે મહારાજા ભર્તૃહરિએ પૂછ્યું કે હસવાનું કારણ શું? એક સ્ત્રી છે એ સતી થવા માટે જાય છે અને તમને હસવું આવે છે? અને એ વખતે પિંગલા એમ કહે છે કે જેનો પતિ ગુજરી ગયો હોય અને એની પાછળ સતી થવા માટે ઢોલ નગારા વગાડીને જવું ન પડે, પણ અહીંયા તો પોતાના પતિના, જે સ્ત્રી સતી હોય ને એના પતિના મૃત્યુના સમાચાર મળે ને ત્યાં જ એના ખોળિયામાંથી પ્રાણ નીકળી જવો જોઈએ, એને સતી કહેવાય. પિંગલા કહે છે કે આવા ઢોલ નગારા વગાડી અને જવાની જરૂર ન હોય, દેખાવ કરવાની જરૂર ન હોય. એ તો પોતાના પતિના મૃત્યુના સમાચાર મળે ને ત્યાં પ્રાણ પંખીડું નીકળી જાય, એને સતી કહેવાય. અને મહારાજા ભર્તૃહરિને આ વાત છે એ મગજમાં બેસી ગઈ. અને મનમાં વિચાર આવ્યો કે ગમે ત્યારે એકવાર આની પરીક્ષા કરવી છે, પિંગલાની પરીક્ષા કરવી છે. કે એમ કે છે ને કે એકવાર એમ કહેવાય છે કે પોતાના પતિના મૃત્યુના સમાચાર મળે અને પ્રાણ નીકળી જાય
તો આની પરીક્ષા કરવી છે મારે. એ મગજમાં વાત રહી ગઈ. ધીમે 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 સમય પસાર થતો ગયો અને એક દિવસ એમ કહેવાય છે કે જંગલની અંદર મૃગલા મારવા માટે જાય છે, શિકાર કરવા માટે જાય છે. અને એવે વખતે મહારાજા ભરતરીને વિચાર આવે છે કે આજ પિંગલાની પરીક્ષા કરું. પિંગલાની પરીક્ષા કરવા માટે એમ કહેવાય છે કે પરીક્ષા આદરી અને પોતાના મિત્રો જે સાથે શિકાર કરવામાં હતા એને કીધું કે આ મૃગલું મેં માર્યું છે, એનું લોહી છે મારા કપડામાં લગાડી દો અને આ કપડા લઈ જાજો અને પિંગલાને કહેજો કે મહારાજા ભરતરી છે એ સિંહની સામે બાથ ભીડી, એટલે સિંહ એને લઈને વયો ગયો છે અને એ સિંહની સામે યુદ્ધમાં કાયમ આવી ગયા છે. માત્ર કપડા છે, આટલું કહેજો. અમારે પરીક્ષા કરવી છે અને આવી પરીક્ષા કરવાનો વિચાર કર્યો અને મિત્રો છે મૂંઝાય છે કે મહારાજા રહેવા દો કે નહીં, ગમે એમ થાય મારે પિંગલાની પરીક્ષા કરવી છે. તમે જો મારા ભાઈબંધ હાચા હો અને હારે શિકાર કરવા માટે જો આવતા હો તો આટલું કામ મારું નહીં કરો. અને એ વખતે મિત્રો છે એ મક્કમ થઈ અને કીધું કે કાંઈ વાંધો નહીં, અમે મહારાણીને આવા ખોટા સમાચાર આપશું કે તમે આ સ્વર્ગે સિધાવી ગયા છો, તમે સિંહની સામે એમ કહેવાય છે કે સિંહનો શિકાર કરવા માટે ગયા હતા અને કાયમ આવી ગયા છો. આવું અમે ખોટું બોલવા માટે તૈયાર છીએ, તમારી મિત્રતા નિભાવવા માટે. અને આખું આ નાટક આદર્યું અને મિત્રો છે એ જે મૃગલું માર્યું હતું એનું લોહી એમ કહેવાય છે કે મહારાજાના કપડા હારે લગાડી અને કપડા લઈ અને આવ્યા ભાઈ ઉજ્જૈન નગરીમાં જ્યાં રાજ તપતું હતું અને મહારાણીને જઈ અને સમાચાર આપ્યા કે સિંહની સામે બાથ ભીડી અને શુરવીરતાથી મહારાજા ભરતરી છે એ કાયમ આવી ગયા છે, સ્વર્ગે સિધાવી ગયા છે. હે કે હા, એટલો જ આ શબ્દ નીકળ્યો હે અને હામો જવાબ આવ્યો કે હા. એ જ ઘડીએ મહારાણી પિંગલાના શરીરમાંથી પ્રાણ પંખીડું નીકળી ગયું હતું ભાઈ. આ સત્ય ઘટના છે. મહારાણી પિંગલા છે એનું પ્રાણ પંખીડું નીકળી ગયું અને મહારાજાને તાત્કાલિક બોલાવવામાં આવ્યા અને એટલો બધો પ્રેમ પિંગલાને કરતા હતા. અને પછી તો બહુ અફસોસ થયો કે આ મેં કર્યું ન હોત તો સારું હતું. આ શું થઈ ગયું મારા હાથથી? પિંગલા તો સતી છે અને એને મારી પાછળ મારા મોતના સમાચાર સાંભળતાની સાથે પ્રાણને તજી દીધા, નીકળી ગયા પ્રાણ. હવે શું કરું? માથા પછાડે છે, રડે છે. અને એને રડતો જોઈ અને જે ગોરક્ષનાથ છે એ ગોરક્ષનાથને ખબર પડી ભાઈઓ, કારણ કે એ તો જાણતો તો કે આ કોણ છે, ભરતરી છે એ કોણ છે. ગોરખનાથજી તો જાણતા હતા, એને ખબર હતી કે આ કોણ છે. આ તો યુગ યુગનો જૂનો ઓલિયો છે, નવનાથ માયલો નાથ છે. અને આટલી બધી મોહમાયા એને, આ મોહમાયામાંથી આને છોડાવે કોણ? સર્વે સંતો જે છે એ ભેગા થાય છે ને વિચાર કરે છે કે આને કોઈને મહારાજા ભરતરી છે એ પિંગલાની પાસે જવા નથી દેતા અને એને શમશાને લઈ જવા છે છતાંય કાઢવા નથી દેતા અને માથા પછાડે છે, એટલા રડે છે. લોકો વિચાર કરે છે કે હવે શું કરવું? એવે વખતે આ સૌ સંતો છે ગુરુ દત્તને મળી અને વિચાર કરે છે કે આની મોહમાયામાંથી આને છોડાવે કોણ? ભરતરીને. અને એવે વખતે ગુરુ ગોરક્ષનાથ એમ કહે છે કે હું છોડાવું. અને આવ્યા ભાઈ ગુરુ ગોરક્ષનાથ છે એ આવ્યા અને આવીને કીધું કે આટલો બધું મોહ માયા. બહુ સમજાયો કે જે વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય એ ક્યારે પાછું ના આવે અને એની પાછળ રડવાનું ન હોય, આ મોહ માયા રાખવાની ન હોય. ખૂબ સમજાવે છે, છતાંય ભર્તુહરી છે એ સમજવામાં તૈયાર નથી અને પિંગલાની પાછળ એટલા પાગલ બન્યા છે, એટલા રડે છે કે આને હવે કોઈ જુદા પાડી શકે એમ નથી. અને એવે વખતે પ્રાણ પંખીડું જો નીકળી ગયું છે, પણ ગુરુ ગોરક્ષનાથે એવી માયા રચી
પોતાના તપસ્યા દ્વારા એવી માયાને રચિત કરી અને પિંગલાને બેઠી કરી. ભાઈ, માત્ર શરીર પિંગલાનું હતું, આ માયાનું શરીર હતું, ખાલી માયા હતી, પ્રાણ નહોતો. પણ ભરથરીને ઈ પિંગલા છે ઈ જીવતી દેખાડી. ભાઈ, ઊભી થઈ ઈ માયાથી બનેલી પિંગલા, અને ઈ પિંગલાની સામે આવી અને એમ કહેવાય છે કે ભરથરીને એમ થઈ ગયું, આહા, ગુરુ ગોરક્ષનાથે દયા કરી દીધી. ભાઈઓ, ગુરુ ગોરક્ષનાથે દયા કરી દીધી. અને ગોરક્ષનાથ ત્યાંથી નીકળી જાય છે અને વિચાર કરે છે કે આ મોહ માયામાંથી આને છોડાવવો કઈ રીતે. પિંગલા તો માયાથી બનાવી છે, અને જે એનું પ્રાણ પંખીડું હતું એ તો વયું ગયું હતું. માત્ર માયાથી બનેલી આ પિંગલા હતી. અને ધીમે 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 સમય જતાની સાથે ગુરુ ગોરક્ષનાથ છે એ અશ્વપાલ બનીને આવે છે. ગુરુ ગોરક્ષનાથ અશ્વપાલ બનીને આવ્યા અને રાજ દરબારમાં કોઈ સમાચાર આપ્યા કે એવો આ અશ્વપાલ છે કે એની વાત ન થાય. એટલે એ અશ્વપાલના વખાણ સાંભળી અને મહારાજા ભરથરી છે અશ્વપાલને બોલાવે છે. ગુરુ ગોરક્ષનાથ અશ્વપાલના રૂપમાં છે. અને ગોરક્ષનાથને એમ કહેવાય છે કે ભરથરી એમ કહે છે કે તું જે છો તારા મેં વખાણ બહુ સાંભળ્યા છે અને મારી ઘોડાહેરમાં તને રાખવો છે, કે કાંઈ વાંધો નહીં, હું રહીશ. અને પોતે રહે છે. અને એમાં એકવાર મહારાજા ભરતરીને ઘોડાહરમાં નીકળવું અને બે પંખીડા છે એ આકાશમાં ઉડતા ઉડતા ગયા. અને એમાં આ અશ્વપાલના રૂપમાં ગોરક્ષનાથજીએ થોડુંક હાસ્ય કર્યું. એટલે ભરથરી પૂછે છે કે તમને હસવું શેનું આવે છે ને આ પંખીડાની સામે શું જોવો છો? અને એ વખતે અશ્વપાલ એમ કહે છે કે આ પંખીડા જે વાતો કરતા કરતા ગયા ને એમાં મને હાસ્ય આવ્યું, એટલે મને દાંત આવી ગયા. કે પંખીડા વાતો કરે કે હા, હું તો એટલું બધું જાણું છું કે પશુ પક્ષીઓ જે કાંઈ વાતો કરતા હોય હું બધું જાણું છું, એની ભાષાઓ જાણું છું. હે કે હા, કે તું આવું બધું ભણ્યો છો? કે હા. કે આ બધું મારે સાંભળવું હોય તો? કે ઈ તો તમારે મારી પાસે શીખવા માટે આવવું. અશ્વપાલ કહે છે, ગોરક્ષનાથજી અશ્વપાલના રૂપમાં છે, એમ કહે છે કે તમારે શીખવું પડે, મારી પાસે રહી અને સમય વ્યતીત કરવો પડે તો તમને પણ આ પંખીડાની ભાષા આવડે. એમ કે હા, પણ આ તો ગુરુ ગોરક્ષનાથ હતા ભાઈ, અશ્વપાલના રૂપમાં. અને પછી તો ધીમે 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 મહારાજા ભરથરી છે એ આવતા થયા ભાઈ અશ્વપાલ પાસે. અને એટલો બધો સમય એની પાસે કાઢે. એ થોડોક સમય ગયો અને પક્ષીઓની ભાષા છે થોડી થોડી સમજાવવા મળી ભરતરીને. પણ આ તો બધું માયા રચેલી હતી અને સમજાવવા માંડ્યું. એટલે પછી વધારે સમય છે એ ભર્તુહરિ આ મહારાજા જે છે એ ગોરક્ષનાથને પાસે જઈ અને આ બધી ભાષાઓ શીખે છે અશ્વપાલના રૂપમાં ગોરક્ષનાથજી. અને એની પાસે જઈ અને ભરતરી આ બધું સાંભળે અને પક્ષીઓની ભાષા સાંભળે અને હસે. આવું બધું કરે ને વધારે મજા આવવા માંડી. એટલે વધારે સમય આપવા માંડ્યા. એટલે માયાથી રચેલી જે પિંગલા છે ઈ પિંગલા એમ કહેવાય છે કે એકવાર અશ્વપાલને મળી અને એમ કહે છે કે મહારાજા, મારી પાસે જેટલો ટાઈમ નથી કાઢતા એટલો તારી પાસે કાઢે છે. અશ્વપાલને કહે છે કે તું આ નગરી છોડવાના કેટલા રૂપિયા લઈશ એ મને કહે. હે કે આ નગરી છોડવાના, ઉજ્જૈનને છોડી દેવાના તું કેટલા રૂપિયા લઈશ? એ વખતે ગુરુ ગોરક્ષનાથ છે ઈ એવી રીતે માયા રચી અને એટલા બધા હીરા માણેક ને મોતી બતાવે છે ને કહે છે કે આ દુનિયાની તમામ સંપત્તિ મારી પાસે છે, મારે કોઈ સંપત્તિની જરૂર નથી, પણ એવી કંઈક વસ્તુ આપો કે જે કોઈની પાસે ન હોય, અને ઈ વસ્તુ એવી આપો ને તો હું આ નગરી છોડી દઉં. અને એ વખતે પિંગલા જે માયારૂપી બનેલી પિંગલા હતી ઈ પિંગલાને વિચાર આવ્યો કે ગુરુ ગોરક્ષનાથે જે આપેલું અમર ફળ છે
એ અમર ફળ આ અશ્વપાલને આપી દઉં ને તો એ નીકળી જાય. અને કીધું કે મારી પાસે એવી વસ્તુ છે કે તું અમર થઈ જઈશ. હે કે તને કોઈ દિવસ મૃત્યુ નહીં આવે, એ મૃત્યુ તને કોઈ દિવસ આવશે નહીં, એવું અમર ફળ મારી પાસે છે અને ઈ હું તને આપું. તો તારે આ નગરી છોડી દેવી પડે. કે કાંઈ વાંધો નહીં, હું છોડી દઈશ, પણ રાતના 12 વાગે તમારે એકલા આવી અને અમર ફળ છે મને આપી દેવું પડશે. પણ એમાં 1 સેકન્ડનું પણ મોડું નહીં ચાલે. તમે મોડા નહીં આવો, સમયે જ આવવું પડશે, 12ના ટકોરે જ આવવું પડે. 12 વાગ્યાની ઉપર થોડો કોઈ સમય જાય તો ઈ સમયે હું અમર ફળ તો લઈશ, પણ એની સજા તમને આપીશ મોડા આવવાની. કે કાંઈ વાંધો નહીં. અને વિચાર કર્યો ભાઈ પિંગલાએ કે ગુરુ ગોરક્ષનાથે આ અમરફળ છે એ મહારાજા ભરતરીને આપેલું અને કીધું તું કે આ જમી લે તું, કારણ કે તું તો લાખોનો પાલનહાર છો, 92 લાખ માળવાનો ધણી છો અને લાખોનો પાલનહાર છો, એટલે તારે અમર થવાની જરૂર છે. એટલે આ અમરફળ તને આપું છું, આ તું ખાઈ લેજે. અને એને અડધું કરીને અડધું તો ખવાય નહીં, તો અમર થઈ શકાય નહીં. એટલે ભરતરીએ એમ કહેવાય છે કે પિંગલાને આ અમર ફળ આપ્યું તું, તમે ખાઈ જાઓ, તમે અમર થઈ જાઓ. બસ હું તો તમને પ્રેમ કરું છું, તમારું ક્યારેય મૃત્યુ ન આવે એવું હું જોવા માંગુ છું. ત્યારે એકબીજા છે એ એકબીજાને એમ કહે છે કે નહીં તમે ખાઓ આ ફળ, કે નહીં તમે ખાઓ. આવું જ્યારે બન્યું ત્યારે એ બંને જણાએ મળીને નક્કી કર્યું કે આ એક જ અમર ફળ છે, આને આપણે મૂકી દઈએ અને બીજી વાર ક્યારેક ગુરુ ગોરક્ષનાથ છે એ આપણને આપણી ઉપર આનંદમાં આવી જશે અને બીજી વાર જો અમર ફળ આપશે તો એ બંને અમર ફળ છે એ આપણે એકબીજા ખાઈ લેશું, એટલે આપણે બંને અમર થઈ જઈશું. આવો વિચાર કરીને આ અમર ફળ મૂકી દીધેલું. એ જ અમર ફળ આજે આ ફરી વખત આ ગોરક્ષનાથને આપવાની વાત આવી. અને ગોરક્ષનાથ છે એ પિંગલાને પણ ખબર નથી અને મહારાજા ભરતરીને પણ ખબર નથી. તો ઘોડા હરમાં એક અશ્વપાલ તરીકે આવ્યા અને નક્કી કર્યું કે 12 વાગે રાતે એકલી આવી અને તને અમર ફળ આપીશ. અને બીજા દિવસનો સમય થયો અને આ અમર ફળ લઈ અને મહારાણી પિંગલા છે એ આવ્યા. ભાઈ આવ્યા પણ થોડુંક મોડું થયું. એટલે અશ્વપાલે કીધું કે હવે હું સજા તો આપીશ, પેલા અમર ફળ આપો. અમર ફળ લઈ લીધું અને પછી પાછળ જે પીઠની પાછળ એ 2-3 ચાબુક છે એ અશ્વપાલ મહારાણી પિંગલાને મારે છે કે આ તમારી સજા, તમારે મોડું આવવાના કારણે. હે કે હા, એ ચાબુક માર્યા. એટલે આ તો ભાઈ રૂપના આભરણ હતી, પિંગલા હતી, 92 લાખ માળવાના ધણીની જે પત્ની હોય, મહારાણી હોય, એમાં થોડું કાંઈ ઘટે. એને પીઠ પાછળ છે એ વાહામાં લીટા પડી ગયા ભાઈ આ ચાબુક માર્યા. અને મહારાણી સહન કરી અને નીકળી જાય છે. અને અહીંયા અશ્વપાલ છે એ અશ્વપાલ એક ગુણિકા પાસે જાય છે, પોતાના શરીરને વેચીને જે રૂપિયા કમાતી હોય એવી ગુણિકા. અને ગુણિકાને જઈને કીધું કે લે આ અમર ફળ હું તને અમર કરી દેવા માટે માંગુ છું, તું અમર ફળ ખાઈ જા એટલે તું અમર થઈ જઈશ. અને એ અશ્વપાલ એને અમર ફળ આપી અને પાછો આવી જાય. પણ ઘટના એવી બની, ગુણિકા વિચાર કરે છે કે એવી આ ઈશ્વરે જિંદગી આપી છે, હું ગુણિકા છું, કાયમ જુદા જુદા માણસોને મળવાનું, રૂપિયા માટે આવો નબળો ધંધો કરવાનો. હવે આ શરીરને વેચી અને મારું તો પૂરું થઈ ગયું છે. અને કદાચ હું આ અમર ફળ ખાઈ જાઉં ને અમર થઈ જાઉં તો મારે તો આ જિંદગી તો જીવવાની જ છે, અમર જ થઈ જવાની છું. તો શું આનો આ જ ધંધો કરવાનો? મારે કાયમને માટે મારી કાયાને વેચા જ કરવાની? નહીં, મારે અમર નથી થવું. આ જિંદગીમાંથી મારે છૂટી જવું છે. બસ આ અમર ફળ છે કોઈ એવા વ્યક્તિને આપી દઉં કે જે બીજાનું ભલું કરતો હોય, એવા વ્યક્તિને આ અમર ફળ આપી અને હવે મારે જીવવું નથી. એટલે એવો વિચાર કરી આખી રાત વિચાર કર્યો. ત્યારે
વહેલી સવારે વિચાર આવ્યો કે લાખોનો પાલનહાર મહારાજા ભરથરી છે, આ પ્રજાનો પાલક છે, અને એને હું આ અમર ફળ આપું અને એ અમર થઈ જાય તો આ રજવાડું છે કાયમને માટે અમર રહે, અને આવું ને આવું રજવાડું સુખી રીતે હાલે. એટલે આ જે અમર ફળ છે ને એ મારે મહારાજા ભરથરીને આપવું છે. એવો વિચાર કર્યો ગુણિકાએ. એ વિચાર કરી અને હવાર પડતાની સાથે એ ગુણિકા છે એ મહારાજાના રાજમાં આવી છે, સભા ભરાણેલી છે. અને ગુણિકાએ કીધું કે મહારાજા આજે એક અમૂલ્ય ભેટ લઈને આવી છે. કે શું છે? કે અમર ફળ છે, તમે લાખોના પાલનહાર છો અને આ અમર ફળ ખાઈ જાઓ એટલે તમે અમર થઈ જાઓ. અને મારે તો નથી ખાવું, કારણ કે મારે તો શરીર વેચવાનો ધંધો છે, કાયમ મારે આ ન કરાય. એટલે મારે તો આ મારો જિંદગીનો છેલ્લો દિવસ છે, હવે બસ મારે મરી જવું છે. અને એ વખતે મહારાજા એમ કહે છે કે મરવાથી જિંદગીનો અંત નથી, પણ તને હું એટલા બધા હોનામોર આપી દઉં કે તું આ રાજ્ય છોડી અને બીજા રાજ્યમાં જતી રહે, ત્યાં કોઈને ખબર નહીં હોય કે તું ગુણિકા છો. અને આ તારો બધો જ ધંધો બંધ કરી અને તારી પાસે જે કાંઈ તારી આ સોનામોરો હોય એનાથી તારી જિંદગી હકવજે. અને પછી હજારો હોનામોરા આપી અને આ ગુણિકાને આ રાજ્ય છોડી અને બીજા રાજ્યમાં જતી રહે છે, એની રીતે એ સુખી જિંદગી જીવી. અને અહીંયા આ અમરફળ આવ્યું એટલે મહારાજા ભરથરી છે બહુ આનંદમાં આવી ગયા કે એક અમરફળ તો આપણી પાસે હતું અને હવે બીજું અમરફળ આવી ગયું છે, એટલે હું અને મહારાણી પિંગલા બંને આ અમરફળ ખાઈ અને અમર થઈ જઈએ એવો વિચાર કરી. અને હાંજ પડી, બરાબર હાંજ પડી છે. અને અહીંયા અશ્વપાલને મહારાણીએ કીધેલું હતું કે એક દિવસની અંદર તું આ રાજ્ય છોડી, ઉજ્જૈન છોડી અને જતો રહેજે, એટલે મહારાજા મારી હારે સમય વ્યતીત કરી શકે. અમરફળ તો આપી દીધું તું. અને આ મહારાજા ભરથરીને એમ છે કે આ તો બીજું અમરફળ આવ્યું છે, એટલે એ અમરફળ લઈ અને મહારાણી પિંગલાને કહે છે કે હવે ઓલું બીજું અમરફળ છે એ આપો, આપણે બંને સાથે આ અમરફળ ખાઈ અને અમર થઈ જઈએ. ત્યારે મહારાણી વિચાર કરે છે કે આ અમરફળ તો મારી પાસે છે નહીં, કરવું શું? બહુ મૂંઝાય છે, અમરફળ કાઢતા નથી. એટલે મહારાજાને શંકા પડી કે આ મહારાણી પાસે કદાચ અમરફળ છે નહીં, તો એ અમરફળ ગયું ક્યાં અને મારી પાસે છે આવ્યું ક્યાંથી? એ જાણવા માટે તાત્કાલિક માણસોને હુકમ કર્યો કે ગુણિકા આ રાજ્ય છોડી અને હજી જાજુ આઘું ગઈ નહીં હોય એને પકડીને પાછી લાવો. અને ગુણિકાને પકડવામાં આવીને કીધું કે આ અમરફળ ક્યાંથી આવ્યું? અને એ વખતે ગુણિકાએ એમ કીધું કે તમારો જે અશ્વપાલ છે એ અશ્વપાલે મને આ અમરફળ આપ્યું છે. એટલે અશ્વપાલને બોલાવવામાં આવ્યો. એ પોતાની તૈયારી કરતો હતો ત્યાંથી નીકળી જવાની. આ તો ગોરક્ષનાથની આખી માયા હતી. ગોરક્ષનાથ છે એ અશ્વપાલના રૂપે એમ કહેવાય છે કે રાજમાં આવીને પ્રણામ કર્યા કે બોલો મહારાજા, હુકમ કરો. અને એ વખતે ભરથરી છે એમ કહે છે કે અમરફળ ક્યાંથી આવ્યું? તે ગુણિકાને આપેલું છે અને ગુણિકાએ મને આપ્યું છે, તો આ અમરફળ આવ્યું ક્યાંથી તારી પાસે? અને એ વખતે બધી જ વાત છે એ માંડીને એમ કહેવાય છે કે આ અશ્વપાલે એમ કહે છે કે મહારાજા, આ જે અમરફળ છે એ તમારા મહારાણી પિંગલાએ મને આપ્યું છે. એ રાતે 12 વાગ્યે મારી સાથે આવ્યા હતા, મારી પાસે આવ્યા હતા અને મેં કીધું તું કે રાતે 12 વાગ્યે જો તમે આવી જશો તો જ હું આ અમરફળ સ્વીકારી અને અહીંથી નીકળી જઈશ, આ રાજ્ય છોડી દઈશ. અને આ રાજ્ય છોડવા માટે મને એને અમરફળ આપ્યું છે, પણ મેં એને એ પણ વાત કરી હતી કે તમે જો જરા કંઈ મોડા પડશો તો હું તમને સજા આપીશ. અને એ મોડા પડ્યા અને એની મેં સજા આપી અને 2-4 ચાબુક છે એના વાહામાં મેં માર્યા હતા અને એના નિશાન પણ હશે, તમે જોઈ લેજો. હે કે હા, આ અમરફળ મહારાણીએ આપ્યું છે. અને ભાઈ અમરફળ તો એક બાજુ વાત પડી રહી અને વિચાર કર્યો કે જેની ઉપર આટલો મને મોહ છે, જે રાણી ઉપર આટલો વિશ્વાસ કર્યો હતો અને ઈ જ રાણી
મારી હારે દગો કર્યો, આ અમરફળ બીજાને આપી દીધું. અને મહેલમાં જઈને જોયું તો મહારાણીના પીઠ પાછળ એ ચાબુક માર્યાના નિશાન હતા. અને ખબર પડી ગઈ કે આ એમ કહેવાય છે કે મહારાણીએ વિશ્વાસઘાત કર્યો છે, એટલે હવે આ જિંદગી કોઈ દિવસ જીવાય નહીં, હવે તો સંન્યાસ લઈ લેવાય. જોજો, આ ગોરક્ષનાથની આખી માયા છે. અને સંન્યાસ લઈ લેવાની વાત આવી અને એમ કહેવાય છે કે પોતે સંન્યાસ ના કપડા છે, ભગવા કપડા ધારણ કરી અને જાય છે ભાઈ